જામનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે, જેમાં જિલ્લાના ખેડૂતો સિઝન મુજબ અલગ અલગ પાકોનું વાવેતર કરી સમૃદ્ધ બન્યા છે। ત્યારે ઝાલાવાડના ખેડૂતો ધીરે ધીરે ઓર્ગેનિક તેમજ બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે। ત્યારે વઢવાણ ખાતે એક ખેડૂતે ઓર્ગેનિક જામફળનું વાવેતર કર્યું હતું। ખેડૂતે લાખો રૂપિયાની કમાણી કરી જિલ્લાના અન્ય ખેડૂતોને પણ નવી રાહ ચીંધી છે। અંદાજે 300 જામફળના રોપાઓ વાવ્યા બાદ શિયાળાની સિઝનમાં ગાય આધારિત ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી ઓર્ગેનિક જામફળનું મબલક ઉત્પાદન મેળવ્યું છે। મારા 4 વીઘા છે, એમાં હું પ્રાકૃતિક ખેતી કરું છું અને જામફળનું મારે વાવેતર છે અને મેં અત્યારે સુધીમાં મારે 3 ટન જેવા મેં વેચી નાખ્યા અને મારે ડાયરેક્ટ ખેતર ઉપર જ વેચાઈ જાય છે અને હું અત્યારે જે જામફળિયા એ 100 રૂપિયાના ભાવમાં વેચું છું 1 કેજી કે કિલો। પછી હું પહેલા ખેતી કરતો તો જીરું, વરિયાળી અને કપાસ, પણ વરસાદ અવારનવાર આવતા અને નુકસાન એમાં કંઈ બહુ પ્રોફિટ રહેતું નહોતું ને નુકસાનીમાં હતો। મને પણ એવું લાગ્યું કે મગનભાઈની વાડીમાં ખેતરમાં હું પણ જોઈ અને જામફળની ખેતી કરું। મને તો સારું લાગ્યું ખેતરમાં, પણ પાક પણ સારા થાય છે। અત્યાર સુધી ઘઉં, કપાસ ને એવું બધું વાવેતર કરતા હતા અમે અમારા ખેતરમાં, પણ હવે આ જોઈને એમ એવું લાગે છે કે મારે પણ આ ખેતી કરવી જોઈએ, પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ। સવારથી વઢવાણ આવ્યો છું આ ઓર્ગેનિક ખેતી શીખવા માટે, અને હું પણ મારા ઘરે આ જ ખેતી કપાસને એવું કરતો હતો, અને એમાં બહુ મજા નથી આવતી, ભાવ નથી મળતો અને રોગચાળો આવી જાય છે। એટલે અહીંયા વઢવાણ મગનભાઈ પરમારના ફાર્મે આવ્યો હું શીખવા માટે, અને મારા ઘરે પણ આ જ કરવાનો મારો વિચાર છે। મારે ખાસ અહીંયા જામફળીનું શીખ્યો અને ઘરે મારા ના ખેતીમાં જામફળ કરવાનો વિચાર છે।